માંડ્યા છે. અમને નથી ગમતા આવા બધા બેહી ગયા છે. હે ગાઈઝ ગુડ મોર્નિંગ. તો આજની સવાર છે ને કંઈક અલગ ઘરથી થઈ છે. જો લાડુબેન અમારે જો સરસ મજાની ઉઠી ગઈ છે. વાહ, મમ્મીને ખોળામાં બેસી ગઈ છે. મમ્મી લાડુ ગુડ મોર્નિંગ. મમ્મા ઉપર હોય નહીં. ગુડ મોર્નિંગ લાડુ ગુડ મોર્નિંગ. પપ્પાનો ડૂબો નતો આજ. પપ્પાનો ડૂબો ખબર ને રોતી રોતી ગઈ છે. હે દાંત કાઢતી કાઢતી આવે. અને હોય ને મમ્મી મૂકી હાથે મૂકી હે કેવું હતું હે લાડુ એવું હતું. ભૂખું એટલી લાગી તો ને બિસ્કિટ ઉલાળવા માંડી. હે ગુડ મોર્નિંગ બધાને. ગુડ મોર્નિંગ. અને હેતાંશભાઈ જો મસ્ત મજાના સૂતા છે. અહીંયા મૂકી સાઈન જાતું હોય તમને. એવું મજા આવે હોવાની. બહુ મોટો બેડ મળે ને વાપરવા. ફૂલ જગ્યા મળે. હા જો ગાઈસ અત્યારે છે ને આ બાજુ અહીંયા સરસ મજાની રસોઈ પણ તૈયાર થવા મળી છે બપોરની. બપોરની નથી ઓપે એવું છે આ તો 10 વાગ્યા અમને તો દાળ મૂકે એટલે અમને તો બપોર જ થઈ જાય. સાંભાર બનાવું છું. અચ્છા. સાંભાર બનવાનું છે. અચ્છા એટલે એવું છે. હા જમવું હોય તો રોકાઈ જાવ. ઓકે તો ગાઈઝ આ બાજુ જો સરસ મજાની ઈડલી રેડી થઈ ગઈ છે. વાહ ભાઈ વાહ. અને લાડુબેન પણ ખાય છે ઈડલી. અને આ બાજુ તમે શું કરો છો? ગુંદર પાક. બરાબર છે. જો બધો સામાન રેડી થઈ ગયો છે. સૂટ કેવું તો લખ્યું છે યાદ રહીને. બરાબર. હા અને આ શું છે? આ માવો છે. ઓકે ચાલો તો આ બાજુ છે ને ઈડલી સાંભાર રેડી થઈ ગયો છે. ચાલો તો હવે નાસ્તો કરી લઈએ 11 વાગે. હવે તો મમ્મી અત્યારે ખાવું તો બપોર એની ભોગી સ્ટાઇલ બોમ્બે ની છે. બોમ્બે વાળા બધા આવી રીતે સવારનું અને બપોરનું સાથે જમે ને હા. એટલે સવારનું 8 વાગે નહીં ખાવાનું, બપોરનું 1 વાગે નહીં ખાવાનું. બેયની વચ્ચે 11 વાગે ખાઈને કંઈક શબ્દ કહેવાય. તમને ખબર હોય તો કોમેન્ટ કરજો. મને યાદ હતો પણ અત્યારે જ ભૂલાઈ ગયો છે. એવું છે. કોઈ ખબર હોય તો કોમેન્ટ કરજો. એટલે કેમ મમ્મી મુંબઈમાં આ રીતે હોય? હા ઈ લોકો બધા મોટા મોટા જાગે પછી હા. 11 વાગે નાસ્તો કરીએ એટલે ફૂલ નાસ્તો કરી લે પછી સાંજ લગી નહીં જમવા. ઓકે ચાલો તો મસ્ત મજાની એ લોકો ઈડલી જ ખાય ને બધા. એવું છે. હા મેંદુ વડા ને તો બધા એ જ ખાય. ઈ જ ખાય. ચાલો તો હા. B12 મળે એનથી તો આમાં હું વધી પડતું હશે આપણે B12 બધાને. કાંઈ નહીં સારું ચાલો તો મસ્ત મજાનો નાસ્તો કરી લઈએ. મમ્મી ગુંદર પાક બની ગયો. મસ્ત બીનો. વાહ વાહ ભાઈ બતાવો બતાવો ક્યાં બન્યું? ક્યાં છે? લાઈન જોતા રહ્યા તો થોડો અરે વાહ મીઠો મીઠો બહુ મીઠો છે. મીઠો છે અમને. સરસ વાહ. તો ગાઈસ છે ને આજે છે ને લાડુ બોલાય છે મમ્મી. તો આજે છે ને રાધુબેનનું છે ને નામકરણ થવાનું છે અને આજે રિવીલ થશે તેનું નામ. એટલે બહુ મજા આવી જશે અને મસ્ત મજાની અમે જગ્યા ગોતી છે. 4 વાગે જવાનું છે ત્યાં અને મસ્ત મજાની જગ્યા છે અને ફૂલ આમ જોરદાર છે હો મમ્મી. બધું આયોજન જોરદાર તમે કર્યું. અમારો લોક જોતા રહેજો કે રાધુબેનનું નામ શું પડવાનું છે અને અમે કયા પ્લેસમેન્ટમાં જવાના છીએ એ તમે જોતા રહેજો. ચાલો તો અત્યારે શું બનાવ્યું તમે? રસ કેમ? ઈ ભાઈ માટે બનાવ્યો સાંજમાં તો પછી આપણે જવાનું છે ને હા એટલે મેં લાઈ ત્યાં બનાવી નાખ. પછી સાંજે મોડું થઈ ગયું હોય તો એટલે તૈયારી કરી દીધી છે અત્યારથી નહીં હાટું. અને અત્યારે શાક શેનું બનાવ્યું છે? દૂધી દાળ. ઓકે ચાલો તો અમને આપી દો હવે. કેટલા દિવસથી રાહ જોતા હતા કે રાધુનું નામ ક્યારે પડશે. તમારે વાટ નહીં જોવી પડે. હવે આજના બ્લોગમાં પડી જશે ખબર તમને શું નામ પડ્યું તે. નામ પડશે પણ ફેસ રિવીલ નહીં થાય હો. આ ફેસ રિવીલ માટે થોડુંક હજી તમારે ખમવું પડશે. એની માટે પણ અમે છે ને જોરદાર આયોજન કરવાના છીએ. તો ગાઈસ ફાઇનલી સમય આવી ગયો છે નામ રિવીલ કરવા માટે. અને જો 5 વાગી ગયા છે અને હવે નીકળીએ છીએ અમે એક સ્થળે. ક્યાં મમ્મી? અને મમ્મી મસ્ત રેડી થઈ ગયા છે. વાહ ભાઈ વાહ. 1 પીસ પહેરીને. નામ પાડવા જાઉં છું. હા ચાલો તો હવે ફટાફટ નીકળીએ. તો ગાઈસ અમે ફાઇનલી પહોંચી ગયા છીએ જગ્યાએ. અને જો આ જોઈને તમને ખ્યાલ તો આવી જશે અમે ક્યાં પહોંચ્યા. કેમ મમ્મી? જો લાધાબેન આવી ગયા છે અમારે. ગટડી જો કેવી ખુશ થઈ ગઈ ગટડી. હું છે? હાથી પાડી ગઈ.
તો ગાઈઝ અત્યારે છે ને હું મમ્મી અને રાધાબેન અમે છે ને અત્યારે મસ્ત મજાના પંખા નીચે બેઠા છીએ. સામેની સાઈડ છે ને મસ્ત મજાનું છે ને ડેકોરેશન કર્યું છે, બહુ જોરદાર છે. આખી થીમ બનાવી છે મસ્ત મજાની. કેમ અત્યારે એવું લાગે છે કે દેશમાં બેઠા હોય નવા નળિયાની નીચે બેઠા હોય અને મસ્ત ઠંડો પવન આવે છે ને જો આ બાજુ છે ને ઝાડવા છે પાછળની સાઈડ એટલે બહુ વૃક્ષો છે. એટલે મસ્ત ઠંડુ રહે વાતાવરણ, મજા આવે. લાડુબેન એનું નામ પાડવા 15 કિલોમીટર આગળ આવ્યા. એનું નામ રિવીલ કરવા બોલો બરાબર છે. લાડુબેન કેટલા ભાગ્યશાળી છે કે પોતાનું નામ રિવીલ કરવા અહીં આવ્યા. તમારા જમાનામાં આવું કાંઈ નહીં હોય ને? અરે તારું નામ તો દાખલામાં લખાઈ ગયું પાછું બદલાયો દાખલો. એ હવે કુમારનું થોડુંક આમ તેમ હતું એટલે જનક કુમાર લખ્યું તું, જલપેશ લખ્યું તું. બાબુજીએ 2-3 નામ આપ્યા તો બાબુજી કે નહીં જનક રાખવું છે, જલપેશ રાખવું છે. એટલે થોડુંક એવું થયું હતું, પણ હવે બધું સુધરી ગયું છે, રેડી થઈ ગયું છે કમ્પ્લીટ. જો રાધાબેન જો કેવો મસ્ત કેવા શું ભાગશાળી છે કે છોકરા નામ પાડવા ઠેઠ અહીંયા આવવાનું બોલો. હા. નિસર્ગમાં કુદરતના ખોળામાં પણ આ નિસર્ગ જ છે ને જોવા કેવું લીલુંછમ વાતાવરણ છે. કેવી મજા આવે. અને એ પંખો ઉપર વાહ ઠંડો પવન આવે. જો ભાભીજી છે ને સામે ફોટા પાડે છે એટલે એને ઊભા છે. એમ એવું હોય તો કોણ અહીંયા આવજો, પંખો છે. ચાલો જો મસ્ત મજાની આ સૂતી છે. અપર મહિનામાં બહુ મસ્ત થીમ રાખ્યું છે આપણે, એકદમ શિવલિંગનું રાખ્યું છે થીમ. એટલે મારા લાડુને છે ને હા કહેવાય ને કે રાધુ નામ રાખ્યું છે ને હા પણ પાર્વતીજી એટલી શક્તિ આપી એમાં દીકરાને નામ આપણે કહેવાય હા એ નામ અમર કરી જાય. અમુક લોકો એવા હોય કે રાણી લક્ષ્મીબાઈ હતા હા તો એ પોતાનું નામ અમર કરી ગયા, પોતે અમર થઈ ગયા પણ નામે અમર કરી ગયા. કેમ રાણી લક્ષ્મીબાઈ એટલા એને ઝાંસી ઉપર એને એટલો પ્રેમ હતો ને, સ્ત્રી હતી, નારી હતી, છતાં એને ઝાંસીને બસાવી. એટલે અત્યારે સમથિંગ છે ને 5:30 થયા છે, થોડોક 6 સવા 6 થઈ જાય ને પછી મજા આવે. ઠંડુ થઈ જાય પછી પછી લાડુબેન રાધુબેનનું નામ રિવીલ થઈ જાય. થઈ જાય. પણ ફેસ રિવીલ અત્યારે નથી કરવાનો. એનો હજી થોડોક ટાઈમ છે, એનો અમે તમે કહેશું તમને તમારા વ્લોગમાં અમે કહેતા જ રહીશું. ગાઈસ ત્યાં તડકો વધારે હોવાના કારણે અમે છે ને જગ્યા થોડીક ફેરવી નાખી છે અને જો આ બાજુ મસ્ત મજાનું ગોઠવી દીધું છે, બધું રેડી થઈ ગયું છે ડેકોરેશન. ચાલો તો હવે છે ને બધા એન્ટ્રી કરે છે. ગાઈસ મસ્ત મજાની એન્ટ્રી કરી લીધી છે. હવે છે ને બધાને કપલ વાઇઝ પ્રમાણે છે ને એક બે ફુગા પડવાના. બે કઈ રીતે કરવાનું છે હવે? બે બાજુ 4 ફુગા છે ને તો એક કપલ ને એક એમ ફૂગો એટલે ઈ નામ છે. હા એમ નામ છે મતલબમાં. આ નામ રાખવું છે નહીં એટલે ના પાડી દેવાનું. બીજું કપલ છે તારે આ રાખવું છે નહીં ફૂડ નાખવાનું એમ. હા એટલે ઈ રીતેનું આખું સેટઅપ કર્યું છે. જો અત્યારે ચિંતનભાઈ ની વારી છે ને જો આ રીતના નામ છે. ગાઈસ તો તમારે અત્યાર સુધી જેની વાત હતી ને ભાઈ નામકરણની, બરાબર એ નામકરણમાં કરવા માટે મસ્ત મજાની ભાઈ સરપ્રાઈઝ જગ્યાએ અત્યારે આવી ગયા છે. બરાબર વાગી ગયા છે 7:15. મસ્ત મજાનો માહોલ છે, આખો ગામડાની થીમ છે, બધા બેહી ગયા છે અને એક્ઝેક્ટ પાછળનો ભાઈ ભાગ બતાવી દો, જોઈ લો ભાઈ. એમાં છે ને 8 નામ નક્કી કર્યા છે. 8 નામમાંથી કોઈ પણ એક નામ હોઈ શકે ભાઈ. તમે અત્યાર સુધી જે કોમેન્ટ કરી હતી ને એ બધી મસ્ત, જેટલી વધારે કોમેન્ટ હતી ને એ બધાનો એક ફુગામાં લખાઈ દીધું છે. હવે બધા સિલેક્ટ કરશે 1 by 1 કયું નામ લોકો સિલેક્ટ કરે છે અને કયો ફુગો ફોડી નાખે છે, જોઈએ. બરાબર ચાલો, સરપ્રાઈઝ છે તમારા માટે, બહુ મજા આવવાની છે. કોકનું નામ ગયું જયદીપ. કોનું? કોકનું એ ભાઈ ગયું ભાઈ, ઓ ભાઈ હવે 6 નામ વધ્યા છે ભાઈ. ગાઈસ હવે છે ને ચિંતનભાઈ ને એને ફોડી નાખ્યા છે. હવે છે ને મોટા પપ્પાનો વારો આવ્યો છે. ફાઇનલી મમ્મી અને પપ્પાનો વારો આવી ગયો છે. બરાબર ચાલો જોઈએ હવે કયો નામ આમાંથી થાય છે. પેલા હાલો ભાઈ, એક નામ ગયો. આ મમ્મીએ પીવું અને પપ્પાએ પિનલ 2. ભાઈ પિનલ 2 બધાએ કેટલા લોકોએ કોમેન્ટ કરી હતી ભાઈ પિનલ 2 નામ રાખી દો ભાઈ. પપ્પાએ ફોડી દીધું. ચાલો ગાઈસ તો હવે મોટા પપ્પાએ ફોડ નાખ્યો છે. હવે જાય છે મારા પપ્પા. ફાઇનલી કાકા ને કાકી આવી ગયા છે. 4 નામ છે, જોઈએ ભાઈ 2 નામ વધવાના છે. બરાબર ચાલીએ ફિર. અમને નથી ગમતા આવડતું. ચાલો અત્યારે વિચારે છે, જોઈએ. એક બાજુ પ્રાર્થના હોય તો ને એક બાજુ પરી હોય તો ભાઈ. તો ગાઈસ હવે અતુલભાઈ નો વારો આવી ગયો છે. ગાઈસ તો રસા બસીની જેવું ભાઈ મામાના હાથમાં છે. કયું નામ પાડવું ફાઈન. મામા મામી બે પાસે. નહીં પરી રાખો. પરી રાખો. આ પ્રાર્થના રાખો. પ્રાર્થના રાખો. પ્રાર્થના એ ઓય, એક રાખો તો બે ફોડી.
Guys, હવે બે બોલી નાખ્યો. એક નામ રાખવામાં તો બે point નાખ્યા. લાડુ રોવા મળી બિચારી. તો ગાઈસ છે ને હવે છે ને જે નામ છે ને ફાઇનલી ઈ આ છે. ખોટો કન્ફ્યુઝન કરો માં. બરાબર છે? ફાઇનલી હજી છે ને આપણી આ દીકરીનું નામ હવે રિલીઝ થશે, પણ તમે લોકો ગેસ કરો કે બલૂન તો બચ્યા નથી તો નામ ક્યાં હશે. ચાલો આપણે બધા સાથે જ જઈએ. Yes. ચાલો તો હવે બધા છે ને નામ ગોતવા જાય છે. ગાઈસ તો ફાઇનલી રાધુનું નામ છે ને આની અંદર છે. બરાબર, એટલે મસ્ત સરપ્રાઈઝ મળી ભાઈ, જોરદાર. આની અંદર મસ્ત મજાનું નામ છે ભાઈ. તમે બધા લોકોએ કોમેન્ટ કરી ભાઈ, કોઈ એક નામ સિલેક્ટ થયું છે, એટલે જેનું નામ સિલેક્ટ નથી થયું ને ભાઈ, કઈ ખોટું નહીં લગાવતા. બરાબર, નામ તો એક જ સિલેક્ટ થવાનું હતું, પણ જેણે આ નામ સિલેક્ટ કરવામાં સજેશન આપ્યું હતું ભાઈ, બરાબર, એને બધાને થેન્ક યુ સો મચ, અને બીજા બધાને થેન્ક યુ સો મચ. તો ફાઇનલી ભાઈ ભગવાનના આશીર્વાદ, શિવલિંગના, મહાદેવના આશીર્વાદ લઈ લઈએ અને આપણે રાધુનું નામકરણ કરીએ. તો ફાઇનલી પારમી નામ થઈ ગયું છે સિલેક્ટ. કેટલા દિવસ બાદ તમે લોકો ગાઈસ કોમેન્ટ કરતા હતા. હું કહેતી હતી કે આ કોમેન્ટ બહુ ઓછી આવે છે, એમ જ કીધું હતું. આ બ્લોગમાં 2 જ કોમેન્ટ આવી છે. ઘણા લોકોને ખબર પડી ગઈ હશે, અને નહીં પડી હોય તો આજે ખબર પડી ગઈ, પણ તમે લોકોએ ટાઈમ કાઢીને મહેનત કરીને ઘણા નામ ગોતીને અમને સજેસ્ટ કરાય બદલ તમારો બધાનો Thank you. ખૂબ ધન્યવાદ. યસ. તો ગાઈસ ફાઇનલી છે ને નામ રિવીલ થઈ ગયું અને પારમી રાખ્યું છે. મમ્મી કેવું લાગ્યું તમને નામ? બહુ મસ્ત. ગુલામનું નામ નો થાય, પછી આમ તેમ નો બોલાય, મસ્ત આમ ભાર દઈને વજન દઈને બોલાય, પારમી. હા બરાબર છે. કેમ બોલાય? અનેરી. હા એવી રીતે પારમી જ બોલાય, પછી એના કઈ નામ અલગ નો બોલાય. બરાબર, ટોચડું નો નામ થાય ને. જો પારમી બેન છે ને શાંતિથી મસ્ત સૂતા છે. તો ગાઈસ હવે છે ને ઘર તરફ હવે ક્યાં જવાનું છે? નાસ્તો કરીએ. એવું છે, કાંઈ નહીં, ચાલો તો કંઈક રસ્તામાં છે ને થોડોક નાસ્તો કરવાનો છે એવો પ્લાન થયો છે. ગાઈસ ઘરે પહોંચી ગયા છે અને મસ્ત મજાનું બધું નામકરણ થઈ ગયું છે. અને અત્યારે જો પાર્ટી મસ્ત મજાની વડાપાવ અને દાબેલીની છે, અને સાથે સાથે ભાખરી અને ચા છે. કેમ પપ્પા? ચાલો તો હવે મસ્ત મજા રેડી થઈ ગઈ છે ભાખરી અને ચા. તો હું આ બાજુ એવું થોડું. અને લાડુ તારે શું ખાવાનું છે? શું ખાવાનું? પાવ ખાવાનું છે. જો મને આપે છે પાવ. બસ મૂક દો. જમી લઉં. મસ્ત મજાનું રેડી થઈ ગયું છે બધું. તો ગાઈસ મસ્ત મજાનું જમી લીધું છે. હવે બધાને બાય બાય. ટાટા. લાડુ કાલે છે. હા ઓકે. ઓકે ક્યારે આવવી? સવારે, સાંજે, બપોરે? રોંઢે. ઓકે કાંઈ નહીં, આવશું. કાંઈ નહીં, સારું ચાલો તો બધાને બાય બાય.